हेलो फ्रेंड्स, केम छो? आई होप कि तमे खूब ज मजामां हशो। तो लईने आव्यो छुं एक नवुं विडियो अने आजना विडियोमां आपणे जोईशुं एक राउटरनुं अनबॉक्सिंग। तो तमे जोई शको छो અહીં બોક્સ સામે પડેલું છે અને આ જે રાઉટર છે તે મેં મંગાવ્યું છે એમેઝોન પરથી। તો આ રીતનું કંઈક તમને અહીં ડિસ્પ્લે પર શો કરી રહ્યું હશે। તો આ રીતનું કંઈક પેકિંગ થઈને આવેલું હતું અને મેં ઓલરેડી એને ઓપન કરી લીધું છે। તો આ પ્રકારનું કંઈક રાઉટર જોવા મળે છે। તમે અહીં એનું બોક્સ જોઈ શકો છો। સાથે અહીં તમે અહીં જોઈ શકો છો આ પ્રકારનું કંઈક સાથે બિલ આપવામાં આવેલું છે, પરંતુ એમાં કંઈક સરખી રીતે છપાયેલું નથી, તો હું એને ઓલરેડી સાઈડમાં રાખું છું અને સિમ્પલ આપણે અનબોક્સિંગ કરીને જોઈશું કે આ કેવા પ્રકારનું રાઉટર છે અને તમે એને કઈ રીતે યુઝ કરી શકો છો, એનું સેટઅપ કઈ રીતે કરવાનું છે તેની સંપૂર્ણ માહિતી હું તમને અહીં આપીશ। તો આ પ્રકારનું કંઈક બોક્સ જોવા મળે છે, ટીપી લિંકનું છે અને 300 Mbps વાઈફાઈ 4G LTE રાઉટર। અને અહીં તમે જોઈ શકો છો એનો જે મોડેલ નંબર છે તે જોઈ શકો છો, TL-MR6400। ત્યાર પછી તમે અહીં જોઈ શકો છો પ્લગ એન્ડ પ્લે છે, સિમ્પલ તમે સિમ નાખીને એને યુઝ કરી શકો છો। આ ઉપરાંત અહીં કેટલાક એના ફીચર્સ આપવામાં આવેલા છે, તમે જોઈ શકો છો એમાં 4G સિમ સપોર્ટેડ છે। ત્યાર પછી 300 Mbps સુધી એ કામ કરે છે અને તમે એનું જે બનાવટ છે તે તમે જોઈ શકો છો, ઇનસાઇટ ફોર બેટર લખેલું છે। ત્યાર પછી અહીં કેટલાક એના વિશેની માહિતી છે તે આપવામાં આવેલી છે। બેક સાઈડ તમે જોઈ શકો છો અહીં તમારા ઘરમાં ચારે તરફ એ કવર કરી શકે છે એ રીતનું કંઈક આપવામાં આવેલું છે। અહીં જે સિમ કઈ રીતે નાખવાનો છે એની માહિતી આપવામાં આવેલી છે। આ ઉપરાંત તમે અહીં જોઈ શકો છો 32 ડિવાઇસ સુધી એમાં કનેક્ટ થઈ શકે છે। તો વાયરલેસમાં તમે 32 મોબાઈલ અથવા એમાં પીસી અને બધું જ જે કોમ્પ્યુટર લેપટોપ જે હોય તે તમે અહીં કનેક્ટ કરી શકો છો। સાથે અહીં આપવામાં આવેલો છે ઇન્ટરનેટ કેબલ, તો એના તમે કેબલ દ્વારા પણ એક્સેસ કરી શકો છો, એ રીતની કંઈ માહિતી અહીં આપવામાં આવેલી છે। પ્રાઇઝની હું વાત કરું તો અહીં એકદમ ઝીણા અક્ષરે લખવામાં આવેલી છે પ્રાઇઝ, બરાબર દેખાતું પણ નથી એટલા ઝીણા અક્ષરે લખવામાં આવેલું છે। અને અહીં પ્રાઇઝ 9,999 લખેલી છે, પરંતુ એટલી બધી નહીં હશે। એમેઝોન પરથી મેં એને મંગાવ્યું છે 4,999, તો 5,000માં મને પડ્યું છે। અને અહીં કેટલાક જે એના વિશેની માહિતી આપેલી છે તમે જોઈ શકો છો। એમાં તો અહીં તમે જોઈ શકો છો 3 લેન પોર્ટ આપવામાં આવેલા છે અને સાથે એક લેન અને વેન પોર્ટ આપવામાં આવેલો છે, તો ટોટલ 4 પોર્ટ આપવામાં આવેલા છે। સાથે એક પાવરનો પોર્ટ આપવામાં આવેલો છે। ત્યાર પછી તમે વાઈફાઈ ઓન ઓફનો જોઈ શકો છો, એક સ્વિચ આપવામાં આવેલી છે। ત્યાર પછી એના બાજુમાં જે છે તે એક WPS નેનો સિમનો એક સ્લોટ આપવામાં આવેલો છે। ત્યાર પછી એક રીસેટનું બટન પણ અહીં આપવામાં આવેલું છે। તો સિમ્પલ આપણે એને બોક્સને ઓપન કરીને જોઈ લઈએ કે સાથે શું શું કન્ટેન્ટ આપવામાં આવેલું છે અને એને કઈ રીતે કનેક્ટ કરવાનું તે પણ હું તમને અહીં બતાવી દઉં છું। તો સિમ્પલ મેં એને બોક્સમાંથી બહાર કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો આ પ્રકારની અહીં કેટલીક વસ્તુઓ આપવામાં આવેલી છે। તો તમે જોઈ શકો છો એક તો એનું જે મેન એડાપ્ટર છે તે આપવામાં આવેલું છે। ત્યાર પછી 2 એન્ટીના આપવામાં આવેલા છે, જે તમે એને જરૂર પડીએ કાઢી પણ શકો છો। ત્યાર પછી અહીં મેન કન્ટેન્ટ જે આપણું ટીપી લિંકનું રાઉટર છે આપવામાં આવેલું છે। યુઝર મેન્યુઅલ આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। સાથે એક કેબલ આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો। કોમ્પ્યુટર સાથે તમે એને કનેક્ટ કરી શકો છો અને અહીં કેટલોક પેપર વર્ક આપવામાં આવેલું છે। તો આટલી વસ્તુ આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો। મેન કન્ટેન્ટની વાત કરીએ તો અહીં આ પ્રકારનું કંઈક રાઉટર મળી જાય છે। આ પ્રકારનું કંઈક રાઉટર મળી જાય છે। પાછળથી તમે જોઈ શકો છો 2 એન્ટીનાના પોર્ટ આપેલા છે, 3 લેન પોર્ટ આપેલા છે અને એક લેન અને વેનનો આપેલો છે, એક સિમ કાર્ડ સ્લોટ આપેલો છે અને વાઈફાઈ ઓન ઓફની સ્વિચ પણ આપેલી છે, જે મેં તમને બોક્સ પર વાંચીને બતાવ્યું સેમ એ જ રીતનું આપેલું છે। અને અહીં કેટલીક તમને ચાલુ કરશો તો LED શો કરશે, તો એ તમને બતાવી દઈશ હું।
તો સિમ્પલ આપણે પહેલાં જેના એન્ટીના છે તે લગાવી લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતના કંઈક મેં એન્ટીના લગાવી લીધા છે. જે રીતે પિક્ચરમાં અહીં બતાવ્યું છે ચિત્રમાં તે રીતનું મેં એન્ટીના અહીં લગાવી લીધા છે. અને સિમ્પલ એને પાવર કોડ દ્વારા આપણે પાવર આપીશું. અને અત્યારે હું યુઝ કરવાનો છું જીઓનો સિમ. તો સિમ કઈ રીતે ઇન્સર્ટ કરવાનો છે તે હું તમને બતાવી દઉં છું. તો આ મેં લીધો છે નેનો જીઓ સિમ, તમે જોઈ શકો છો. અને એને આ રીતનો ઇન્સર્ટ કરવાનો છે અહીં, આ રીતનો તમે જોઈ શકો છો. તો હું સિમ્પલ એને ઇન્સર્ટ કરી લઉં છું ને ત્યાર પછી આગળની માહિતી તમને બતાવું છું. તો તમે જોઈ શકો છો મેં અહીં સિમ ઇન્સર્ટ કરી લીધો છે. અને હવે આપણે એને પાવર આપીશું. અને સિમ્પલ જે કેબલ આપેલો છે એના થ્રુ આપણે કોમ્પ્યુટરને કનેક્ટ કરીશું અને એની સ્પીડ ચેક કરીશું. સાથે હું તમને મોબાઈલમાં પણ બતાવીશ કે એ કેટલી સ્પીડ આપે છે. તો લાસ્ટમાં તમને એ પણ જોવા મળશે. સિમ્પલ હું એનું કનેક્શન કરી લઉં છું. તો સિમ્પલ જોઈ શકો છો આ પ્રકારનો કંઈક પિન છે તે તમારે કોઈ પણ અહીં એક લેન અથવા વેન પોર્ટમાં તમારે લગાવી દેવાની છે. તો હું લેન 1માં લગાવીશ. અને સિમ્પલ બીજો જે એનો છેડો છે તેને તમારે કોમ્પ્યુટર અથવા લેપટોપ સાથે જોડવાનું છે. તો આ રીતના મેં એને પાવર આપું છું. અત્યારે તમે જોઈ શકો છો પાવર મેં ઓન કરી દીધો છે. અને આ રીતનું કંઈક એલઈડી તમને શો કરશે. તો તમે જોઈ શકો છો પાવરનું અહીં જે બ્લુ એલઈડી છે તે બ્લિંક કરી રહ્યું છે. અને ત્યાર પછી વારાફરતી જે બીજી એલઈડી છે તે ચાલુ થઈ જશે. તો એ ચાલુ થવામાં થોડી 30 સેકન્ડ જેટલું લે છે. અને ત્યાર પછી એમાં જે નેટવર્ક છે ને એ બધું આવી જાય છે. તો થોડી વાર આપણે વેઇટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો વાઈફાઈનું અને જે કોમ્પ્યુટર સાથે કનેક્ટ કર્યું છે એનું જે આઇકોન છે તે આવી ગયું છે. અને કોમ્પ્યુટરની બાજુમાં જે તમારું સિગ્નલ છે તે શો કરી રહ્યું છે. તો અહીં ફૂલ નેટવર્ક છે જીઓનું. તો જોઈ લઈએ, એની સ્પીડ પણ આપણે ટેસ્ટ કરી લઈશું. તો આ રીતે તમે તમારા પીસીમાં લેન પોર્ટ થ્રુ તમે એને કનેક્ટ કરી શકો છો. અને મોબાઈલમાં કનેક્ટ કરવા માટે સિમ્પલ આ જે રાઉટર છે એના પાછળ પાસવર્ડ આપેલો છે. તમે પાસવર્ડને ચેન્જ પણ કરી શકો છો. તો એ પાસવર્ડ થ્રુ તમે વાઈફાઈ દ્વારા એને કનેક્ટ કરી શકો છો. એ પણ હું તમને બાજુના સ્ક્રીન પર તમને શો થઈ રહ્યું હશે. સ્ક્રીન પર હું એનું જે વિડીયો છે તે હું ત્યાં લગાવી દઈશ. તો સિમ્પલ આપણે પહેલાં કોમ્પ્યુટરની સ્પીડ ચેક કરી લઈએ. સિમ્પલ તમે જોઈ શકો છો મેં ગૂગલ ઓપન કરી લીધું છે. અહીં આપણે ચેક કરીશું નેટ સ્પીડ ઓનલાઈન. તો સિમ્પલ હું અહીં નેટ સ્પીડ સર્ચ કરી લઉં છું. અને આપણે fast.com પર જઈને જોઈ લઈએ સ્પીડ ટેસ્ટ. તો તમે અહીં જોઈ શકો છો 35, 36, 37, 38 તમે જોઈ શકો છો. તો એ 30-35 MBPSની આસપાસ ચાલે છે. તમે એ રનિંગ તમે વિચારી શકો છો. અને અપલોડ સ્પીડ જે છે તે અહીં તમને નીચે જોવા મળશે. તો એ કંઈ 5-6 MBPSના આસપાસ તમને જોવા મળે છે. અને તમે કેટલા ડિવાઇસ કનેક્ટ કરો છો એના પર ડિપેન્ડ કરે છે. જો તમે 15થી વધારે ડિવાઇસ કનેક્ટ કરશો તો થોડું નેટ સ્લો થઈ શકે છે. પણ ઓવરઓલ ચાલી શકે છે. તમને થોડું ઘણું જે વર્ક ફ્રોમ હોમ કરવા માટે જે છે આ ખૂબ જ સરસ છે. મોબાઈલમાં વાઈફાઈ કનેક્ટ કરવા માટે સિમ્પલ તમારે અહીં જવાનું છે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો વાઈફાઈ પર તમારે ટેપ કરી રાખવાનું છે થોડી વાર માટે. તો તમે જોઈ શકો છો અહીં જે ટીપી લિંકનું રાઉટર છે તે આવી જાય છે. સિમ્પલ તમારે અહીં ક્લિક કરવાનું છે. અને તમારે તમારો જે પણ પાસવર્ડ હોય તે અહીં લખી દેવાનો છે. તો સિમ્પલ હું અહીં લખી દઉં છું મારો પાસવર્ડ. અને સિમ્પલ તમારે કનેક્ટ પર ક્લિક કરવાનું છે. તો આ રીતનું આ જે છે તે કનેક્ટ થઈ જાય છે. અને તમે મારો મોબાઈલ જોઈ શકો છો અત્યારે ફ્લાઇટ મોડ છે. તો સિમ્પલ આપણે મોબાઈલમાં પણ સ્પીડ ટેસ્ટ કરીને જોઈ લઈએ. તો સિમ્પલ ઇન્ટરનેટ સ્પીડમાં આપણે જઈને fast.com પર જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો અહીં સ્પીડ જે છે તે 11, 12, 13, 16, 21, 25. તો તમે જોઈ શકો છો 29, 30, 25ના આસપાસ સ્પીડ જે છે તે બતાવી રહ્યું છે.
અને અપલોડ સ્પીડ છે તે અહીં એમ પણ ધીમી જ હોય છે, તો એ 4-5 MBPSની આસપાસ હશે. તો તમે સ્પીડ ટેસ્ટ પણ જોઈ લીધું, અને જો તમે મંગાવવા માગતા હોય તો ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે મંગાવી શકો છો. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સેમ જ ભાવ છે, 5000ની આસપાસ છે, અને તમે મોડેલ જોઈને મંગાવજો. તો આઈ હોપ કે તમને આ અનબોક્સિંગવાળું વિડીયો ગમ્યું હશે. ગમ્યું હોય તો લાઇક કરજો, અને કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. સાથે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી લિંક આપેલી છે, અને તમે મારું જે ટેલિગ્રામ ચેનલ છે એને પણ જોઈન કરી શકો છો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.